હલો મિત્રો, રામ 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 બધા યુટ્યુબર મારા રામ રામ. તો આપણે લોક કરી દઈએ ચાલુ. અને આજે વાતાવરણમાં આવ્યો છે ફૂલ પલટો વાતાવરણ થઈ ગયું છે મસ્તીનું ચોમાસા જેવું. અને આપણે વાડીએ હાલે છે, મોટી વાડીએ કામ થઈ ગયું છે ચાલુ. બંને જે લોગમાં ત્યાં જવું છે. અને આ ન્યૂ વ્યૂ તો સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરજો અને શેર કરજો, કોમેન્ટ ગમે વસ્તુ કરજો. તો તમારા જે પ્રશ્નો હોય તે પૂછજો, તેનો જવાબ અચૂક મળશે. હાલો આવી ગયા મોટા વાડી અને બલુનિયા ચાલુ છે. જાહેર ઉગી છે. 15 દિન થઈ છે અમારે દાયરા. બલુનિયા હાકી છે, દાંતી એની હાકી નાખી. બલુનિયા હાંકવા તો હું આવ્યો હોય. હજી ભીનું નીકળ્યો અંદર. જાહેર થઈ છે હજી એવડી એવડી. બરધોની ખેતી તમે હું ચાલુ કરી છે. 15 દિન થઈ છે હજી જાહેર. અને પાછું વાતાવરણ થઈ ગયું છે મસ્તીનું વટાણે એક નંબર. દસેલે મોસમ મળીએ સાની કરશે ને. મને એવું લાગે છે લગભગ આજે નહીં હાલે, આજે કંઈ હાલથી ખબર પડશે. ઉથલના અહીંયા લઈને આવે ખબર પડે. પૈસા પણ ભાર દેતો આવે છે. વાહે લાઈટ કે ટટાતી હોય ને તો એ ખોલી નાખે. આવી રીતે કામ હાલે છે બધું. આપણે ખેડૂત મળે નવું બધું હોય. આ મૂરિયા નાખે છે બાજુમાં, ઘઉંમાં ત્રીજું પાણી મૂરિયા નાખે છે. જો નાખે તો અવાજ દે લગભગ આજનો નિર્ણય એમ જ આવશે કે 8 દી પછી આખશું આપણે. પીનું ભરાઈ જતી લાગે. પીનું ભરાઈ જાય. હાલો મારા બાબલિયા, હાલો.
જજનો નિર્ણય લગભગ ફાઇનલ જ આવે. કીધું હતું ને કે હજી 2 થી 5 6 દી ખબરી જ આવ એ ખબરવાનું જ. જો 2-5 દિનની આજની ખબર કેમ આપણો નિર્ણય પાક્કો જ હોય. ભલે આપણે ખેતીનો અનુભવ ઓછો રહ્યો પણ મને એવું લાગે છે આજની જવા દઈને દાંત હાલી ગયા ને તો થોડીક મોટી થઈ જાય. થોડી આ દાંતામાં દટાઈ ગઈ હોય. અને માં ઓલા બોર છે આપણે ઓર્ગેનિક ખાવા ગયા હતા એ અને આ ઘઉં ત્રણ પાણી પી ગયા છે. ચિકન બગીચો અને આપણે હાથી હાલી પૂરું 10 પછી મોટી ગાડીઓ ધક્કો થાય. આવે ગાડી લઈને ટાઈમ થઈ ગયો છે બપોરાનો. હાથી થઈ ગયો છે પૂરું. આ થાય ખેડૂતની મજા ભાઈ. બધી બધું જોડી એટલે તો લુપ્ત થતી જાય છે આ બધી જૂનવાની વસ્તુ.